અને આ ચારેને જો 10-10 રીતે નવધા ભક્તિ ને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, તો એ રીતે પણ 40 પદ થાય અને ધર્મી રૂપ 41મું પદ. જે આ શબ્દોને સમજતા હશે અને ખ્યાલ આવી જશે કે નવધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ 10 પદ દ્વારા. જો આ વસંતના દિવસોમાં 40 દિવસ હોય ને, વસંત પંચમી આ કેમ શેના માટે હોય? 4 યુથ છે ગોપીજનોના. યુથ મીન્સ ગ્રુપ. અને ચારેય યુથોને 10-10 પ્રકારની ભક્તિ ઠાકોરજી સિદ્ધ કરાવે. નવધા ભક્તિ 10મી પ્રેમ લક્ષણા, તો એને થયા 40 દિવસ. એટલે કે વ્રજના સમસ્ત ચારેય યુથ, ચારેય ગ્રુપને ગોપીજનોના મુખ્ય 4 યુથ છે વ્રજ ભક્તોમાં. ગોપીઓ કોઈ એક જ યુથમાં નથી. તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ, સ્વામીજીનું નિત્ય સિદ્ધા, ચંદ્રાવલીજીનું, લલિતાજીનું, યમુનાજીનું, એમ ચારેય યુથ છે. અને ચારેય યુથોને 10-10 પ્રકારની ભક્તિ આ ખેલના દિવસોમાં ઠાકોરજી અનુભવ કરાવે. એ પ્રકારે 40 દિવસ ખેલના થાય. એટલે આપણે ત્યાં 4 ખેલ હોય ને, ડોલમાં 4 ખેલ, રથયાત્રામાં 4 ખેલ, 4 વાર દર્શન ખુલે, 4 વાર ભોગ આવે. એ તેના માટે કેમ કે 4 યુથ છે ગોપીજનોના, અને દરેક યુથને એક વખત ભોગ ધરવાનો લાભ મળે છે. એટલે 4 ખેલ આપણે ત્યાં હોય. તો આના પાછળ બધી ભાવનાઓ છે. આ આખા વર્ષોત્સવનો જે સેવા ક્રમ છે એ કોઈ વિધિ વિધાન નથી. એ વ્રજમાં ઠાકોરજી આખા વર્ષ દરમિયાન જે રીતે રહેતા અને વ્રજભક્તો જે રીતે લાલ લડાવતા, ઋતુ પ્રમાણે જે રીતે મનોરથ કરતા, બસ એ જ પ્રભુનો આખો આ વર્ષનો ક્રમ. સવારથી સાંજ સુધી ઠાકોરજી વ્રજમાં જે રીતે રહેતા એ જ આપણો અષ્ટયામનો ક્રમ છે. જાગે એટલે મંગળા, શિંગાર ધરે, રાજભોગ આરોગે, પોડી જાય, પાછા ઉત્થાપન જાગે, પાછા ગાયોને ચરાવવા જાય, પાછા ગોકુલ આવે, પોડે. તો ઠાકોરજીનું ડેલી રૂટીન સવારથી સાંજ સુધીની ક્રિયા છે, જેનો ભાવ કરતા 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 ઠાકોરજી એક દિવસ કૃપા કરે અને આપણને પણ વ્રજભક્તોની જેમ પોતાના આનંદનું દાન કરે. એ રીતે એ ભાવથી આપણે અષ્ટયામનો આ ક્રમ કરીએ, જેથી વ્રજભક્તોને જે આનંદ પ્રાપ્ત થયો એ આનંદની અનુભૂતિ આપણને થાય. એટલે આપણો આ અષ્ટયામનો ભાવ. તો આ આખી રીતે આપણો જે ક્રમ છે, તો શ્રી યમુનાજીના મહિમાની જો ચર્ચા આપણે કરીએ તો સૌથી પહેલા મહાપ્રભુજી યમુનાષ્ટકથી પ્રારંભ કરે અને એમાં યમુનાજીના સ્વરૂપનો આપણને પરિચય કરાવે. થોડોક યમુનાજીના સ્વરૂપની ચર્ચા કરીએ, એ ખ્યાલ આવી જાય તો તમે વધારે આત્મસાત આ એક પદને કરી. 9 શ્લોકમાં યમુનાષ્ટક છે, 9મા શ્લોકમાં ફલશ્રુતિ કે યમુનાષ્ટક કરવાનું ફલ શું. અને 16 ગ્રંથમાં પહેલું, અને પ્રાય મેં જોયું છે બીજા કોઈ પાઠ, સ્તોત્ર, કીર્તન કોઈ ન કરતું હોય, પણ યમુનાષ્ટક જરૂર કરતા હોય લગભગ બધા. લગભગ બાબા બાળકોને પણ કહેતા હોય, કઈ નહીં તો યમુનાષ્ટક કરે, 1 શ્લોક કર. આ એક આપણી ત્યાં એક પરંપરા, એક વિધાન, એક પ્રક્રિયા છે કે નિત્ય એક યમુનાષ્ટકનો પાઠ અચૂક કરવો. કારણ કે યમુનાજી ભક્તિના દાત્રી છે અને ભાગ્ય સૌભાગ્યના પણ દાત્રી છે. એટલે તમારું લૌકિક અને અલૌકિક બંનેને સિદ્ધ કરનારા શ્રી યમુનાજી છે. જેના મનમાં જે મનોરથ હોય, સાહિકો કોઈ ફળ દે એને એ ફળ આપે. તો લૌકિકની કામના તો લૌકિક ફળ, અલૌકિકની કામના તો અલૌકિક ફળ. તેવા શ્રી યમુનાજી નમામિ શબ્દથી પ્રારંભ કર્યો છે. યમુના શ્રી ગુસાઈજી પણ યમુનાષ્ટપદીમાં નમો દેવી યમને નમો દે નમનથી પ્રારંભ કર્યો. નમનથી અધિક કરી પણ શું શકીએ આપણે? જે તત્વો લૌકિક સાધનોથી પ્રસન્ન ન થઈ શકતા હોય તો એને પ્રસન્ન કરવાનો ઉપાય શું? આપણી પાસે કઈ એવી વસ્તુ કે જેનાથી ઠાકોરજી કે યમુનાજી પ્રસન્ન થઈ જાય? કોઈ પદાર્થ એવો ખરો કે જે એની પાસે ના હોય અને આપણે આપી એને ખુશ થઈ જાય? એવું કયો પદાર્થ? અસમર્થ લોકોને સામર્થ્ય થોડું આપો તો રાજી થાય, વસ્તુ આપો તો રાજી થાય. ભગવાન કઈ વસ્તુથી રાજી થાય? એને શું નથી? કિમાસનમ તે ગરુડાસનાય, શ્લોક બોલીએ ને, આસન ગરુડનું છે, આવા વસ્ત્ર કૌસ્તુભ મણી, આ શેનાથી રાજી થાય? મારી પાસે તને પ્રસન્ન કરી શકું એવું કાંઈ નથી. એ વાતના સ્વીકાર કરવા, પોતાની દીનતા, પોતાના નિસ્સાધનપણાના સ્વીકાર. અમુક જગ્યાએ છે ને સામર્થ્યવાન બનીને જાઓ ને તો નુકસાન જ થાય. અમુક જગ્યાએ તો અસમર્થ બનીને જાઓ. દુનિયા મને સામર્થ્યવાન માને છે, પણ પ્રભુ તારી આગળ તો હું બિલકુલ અસમર્થ છું. એટલે હું તો ઘણી વાર કથામાં કહું
કે જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો ને તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે. એના કરતા જેને પગે પડવા જેવું છે એને પડો ને. સમર્થ જે સર્વ સમર્થ છે એના શરણે નહીં જાઓ તો અસમર્થ લોકોની આગળ કરગરવું પડશે. પ્રભુ સર્વ સમર્થો ही ततो निश्चित तथा व्रजे. एक हमारे ठाकुर जी ही सर्व समर्थ है, उनका शरण ले लो तो प्रभु अपना सामर्थ्य आपको दे देंगे. प्रभु ऐसे हैं, प्रभु भक्तों ने दुखी નથી જોઈ શકતા. તો નમામી શબ્દથી પ્રાર્થના 3 વાર યમનાષ્ટકમાં નમન આવ્યું. જેવું કહેવા માંગુ છું, નમામી યમનામહમ નમોસ્તુ યમને સદા નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. 3 વાર નમન શબ્દ આવ્યો છે કારણ કે યમનાજી 3 સ્વરૂપે છે. સ્વરૂપની જે આપણે ચર્ચા, રૂપ તો આપણે જોઈએ છે કે મુકુટ કાછીનો શૃંગાર છે, હાથમાં કમળની માળા છે, ડાબા હાથમાં 3 કમળ છે અને યમુનાજી જઈ રહ્યા છે. આ રૂપ જોઈએ, પણ 3 સ્વરૂપ યમુનાજીના છે. કારણ કે સ્વરૂપ, આકાર અને સ્વરૂપ આ બંનેનો ભેદ સમજવો જરૂરી છે. આ ભક્તિમાં આ 2 ભેદ સમજી લો, આકાર અને સ્વરૂપ. ગિરિરાજજી પર્વત આકારે છે પણ સ્વરૂપ તો હરિદાસ સ્વરે છે. યમુનાજી નદી આકારે છે પણ એનું સ્વરૂપ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ઠાકોરજીના ચતુર્થ પ્રિયા. આકારનો આધાર લઈ અને સ્વરૂપનો અનુભવ કરવો એ જ અધ્યાત્મ છે. કારણ કે આપણને આધાર કોનો જોઈએ? જે આ 5 ઇન્દ્રિયો દ્વારા અનુભવ થઈ જાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 દ્વારા જ આપણને કોઈ અનુભવ થાય ને કોઈ વસ્તુ. અને એટલા માટે અનુભૂતિ થાય એના માટે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એનો આધાર લઈએ છીએ. અને આકાર આ 5 દ્વારા અનુભૂત થાય. અંધારામાં આપણને દેખાતું કેમ નથી? કારણ કે આકાર નથી દેખાતો. આકાર નથી દેખાતો એટલે કઈ નથી દેખાતું અંધારાને કારણે. આકાર દેખાય તો આંખને દેખાય. એટલા માટે આકારથી સ્વરૂપ સુધીની યાત્રા એ આપણી આધ્યાત્મિક યાત્રા. તો આકાર યમુનાજીનો નદી જેવો છે, સ્વરૂપ તો ચતુર્થ પ્રિયા સ્વરૂપ છે યમુનાજી. તો આપણે આ કરવાનું. કારણ કે જ્યાં સ્વરૂપને જોવાનું, જેમ એક રામ અને રાવણની મૂર્તિ હોય, બંને માટીની સરસ મૂર્તિ છે, તો તમે કઈ લો? રાવણની નહીં, રામ. હવે 1 કિલોની સોનાની રાવણની મૂર્તિ છે અને આટલી નાનકડી માટીની રામની મૂર્તિ છે. કેમ હસવું આવી ગયું બધાને? સિલેક્ટ કરી લીધું તો પછી કઈ પકડીએ આપણે? પછી આકાર નથી જોતા, સ્વરૂપ જોઈએ છે. અરે આ રાવણની મૂર્તિ પીગળાવીને સોનું કરાવી લઈશ, આવી તો હજારો રામની મૂર્તિ મળી જશે. હવે તમારું દ્રષ્ટિ ક્યાં ગઈ? આકાર પર નહીં, સોના ઉપર. કારણ કે તમને એનું મહાત્મ્ય ખ્યાલ છે કે સોનાની કિંમત શું હોય. એમ જ પ્રારંભ દશામાં નદી, પર્વત આ બધા આકાર દેખાય. જ્યારે સત્સંગમાં આવીએ અને સ્વરૂપનું મહાત્મ્ય જ્ઞાન થઈ જાય પછી જલ નહીં દેખાય, પછી તો વહેતો કૃપાનો રસ દેખાશે ઠાકોરજી. બસ આ આધ્યાત્મિક ઊંચાઈ એને કહેવાય. આંખે જ રહે છે, દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે જોવાનું. કારણ કે મહાત્મ્ય સ્થિત થયું ને. સત્સંગ કામ શું કરે? કોઈ કે સત્સંગની શું જરૂર છે? અમે તો સીધા કરીએ છીએ, ઠાકોરજી બિરાજે જ છે. ફરક આ છે કે અત્યારે ધાતુની મૂર્તિ દેખાય છે, પછી રસો વહી સહ દેખાશે. આ અધ્યાત્મની ઊંચાઈ કેળવવી સત્સંગ દ્વારા. અને જ્યારે સાચા સત્સંગનો તમને પ્રાપ્તિ થાય ત્યારે તમારા દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. મહાપ્રભુજી આ કૃપા કેટલી, જ્યારે સુરદાસજી પધાર્યા, સુરદાસજીને મળ્યા, બ્રહ્મ સંબંધ આપ્યું, કહ્યું ભગવત લીલા ગાઓ, કશું જાનત નહીં હું ભગવત લીલા. તો બ્રહ્મ સંબંધ આપ્યું, કહ્યું સુરદાસ ગોકુલ કે દર્શન કરો. અત્યાર સુધી ગોકુલ જોતા જ હતા, પણ મહાપ્રભુજીએ કહ્યું હવે દર્શન કરો. ત્યારે કુટુરન ચલત રહે નું તનુ મંડિત. બાલકૃષ્ણ લાલ હાથમાં માખણનો લોંદો લઈ નંદાલયના આંગણામાં ડોલતા દેખાય. એટલે કે જે સ્થળમાં ઠાકોરજીએ જે લીલા કરી છે, હવે એ લીલાઓના દર્શન થવા લાગ્યા. હવે કોઈ તીર્થ નથી દેખાતું, હવે લીલા સ્થળી દેખાય. એટલે જયારે એમ કે નૈન ભર દે કબ ભાનુ તનયા, એટલે આપણા આચાર્યો કહેતા હોય, ભગવદીઓ કહેતા હોય, હવે જો યમુનાજીને, ત્યારે એ જળ નહીં દેખાય, ઠાકોરજીના એ માધુર્યનો રસ દેખાશે.
યમુનાજી કેવા ઉતાવળા આવે. હવે લાગે શેની ઉતાવળ છે, પછી ખ્યાલ આવે આ તો વ્રજમાં પહોંચવાની ઉતાવળ. આ વૈષ્ણવ પણ જયારે વ્રજ જતા હોય ને, ઘરમાં આખું ઘર માથે લઈ લે, ચલો જલ્દી કરો, ટ્રેન છૂટી જશે, આમ થઈ જશે, આ બાંધી લીધું, આ રહી ગયું. આખા ઘરને ટેન્શન થાય કે બા વ્રજમાં જાય ત્યારે શાંતિ. તત્પરતા હોય પ્રભુને મળવાની, એને ઉત્કંઠા હોય ક્યારે વ્રજમાં પહોંચીશ, ક્યારે. અને લોકો સ્ટેશને ઉતરે ત્યારથી જે દોડે, ઘરમાં 4 જણા પકડીને દાદરો ચડાવતા હોય એ બા ક્યારે મંદિરોના પગથિયાઓ ચડી જાય તો આપણને આશ્ચર્ય લાગે. આખી પરિક્રમાઓ કરી લે ગિરિરાજજી. છોકરાઓ આવી ગયું, બા ઘરે નાટક કરો છો કે શું? પણ એ લૌકિકમાં તો આવું જ હોય. અલૌકિકમાં તો ઠાકોરજીનું બળ આવી જાય ને, વ્રજની ભૂમિનું એવું બળ આવી જાય કે અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થઈ જાય. આ તત્પરતા હોય. એમ યમુનાજી પણ સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા, એ રીતે પ્રવાહમાં જલપ્રભા રૂપે યમુનાજીનું એક સ્વરૂપ. એને કહેવાય યમુનાજીનું આદિભૌતિક સ્વરૂપ. અને આદિભૌતિક આધ્યાત્મ કોઈ ન્યૂન્ય નથી, એટલે એને ન્યૂન્ય નહીં માનવું. આ ત્રણેયમાં અલૌકિક બુદ્ધિ રાખવું. એ જળ રૂપે પણ પધારે તો એ જલ પણ પવિત્ર છે, એની ભાવનાઓ થાય. એની ચર્ચા તો આગળ આપણે જયારે કરીશું ત્યારે કરીશું. એ જ રીતે આધ્યાત્મિક સ્વરૂપ કયું? વિશુદ્ધ મથુરા તટે. 7 પુરીમાંની પુરી છે મથુરા. અને જ્યારે એ મથુરા પુરીનો આશ્રય તમે કરો છો, ત્યાં યમુનાજીના સ્નાન પાન આચમન જ્યારે કરો છો, ત્યારે એવું પરમ તીર્થ છે કે તમારા સકલ પાપોમાંથી તમને મુક્ત કરી દે છે. સમસ્ત દુરિતક્ષય. 5 ફળમાંનું પહેલું ફળ છે ને, બધા જ પાપોનો નાશ થઈ જાય. તો જ્યારે આધ્યાત્મિક સ્વરૂપ કોને કહેવાય? તીર્થ સ્વરૂપ. જેમ જળ સ્વરૂપ છે, નદી સ્વરૂપ, એમ એક તીર્થ સ્વરૂપ યમુનાજીનું છે. એ તીર્થના દેવી છે. નમો દેવી યમને, તીર્થના દેવી છે, વ્રજની અધિષ્ઠાત્રી છે. એટલે તો યમુના જળ હાથમાં લઈને આપણે સંકલ્પ કરતા હોય વ્રજયાત્રાનો, કારણ કે એ તીર્થ છે. એટલે તીર્થનો આશ્રય એ શાસ્ત્ર વચન છે કે જીવે તીર્થોનો આશ્રય કરે. તેવું મહાત્મ્ય યમુનાજીનું છે કે ત્યાં આવીને યમયાતના પણ થતી નથી જ્યારે યમુનાજીના પાન કરો. તો તીર્થ બુદ્ધિએ યમુનાજીને જોવા, એનું આધ્યાત્મિક સ્વરૂપ, એના સામર્થ્ય સાથે. અને ત્રીજું યમુનાજીનું સ્વરૂપ નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. ઠાકોરજીના ચતુર્થ પ્રિયા. તુર્ય મીન્સ ચતુર્થ પ્રિયા યમુનાજી. એ દ્વારિકાના અષ્ટપટરાણીઓમાંના પટરાણી જુદા. આ તો વ્રજભક્તોના 4 યુથ છે, એમાંથી ચોથા યુથના અધિપતિ, ટીમ લીડર કહીએ ને, યુથાધિપતિ, એ શ્રી યમુનાજી. કે જે ગોપીઓએ કાત્યાયની વ્રત કર્યું, એ કુમારિકા ગોપીજનો, એના અધિષ્ઠાત્રી શ્રી યમુનાજી સખી રૂપે વ્રજમાં છે. અને જે સખી સ્વરૂપ જેનું ચિત્ર તમે જુઓ છો, એ યમુનાજીનું સ્વરૂપ એ આધિદૈવિક સ્વરૂપ કહેવાય. એટલે એ સ્વરૂપ પરમ ભાવ રાખી સખી રૂપે આ ભૂતલ પર પડેલા દૈવી જીવોને ફરી લીલામાં પ્રાપ્તિ કરાવવા માટે એ સ્વરૂપે યમુનાજી ભૂતલ પર આવ્યા. આ સ્વરૂપના અનેક ભાવ આપણે ત્યાં બતાવ્યા. એમ જુઓ તો યમુનાજી આ મુકુટ કાચની કેમ ધારણ કર્યા? આખો એનો પ્રસંગ, અનેક પ્રસંગ કહેવામાં આવે. મુકુટ કોને કહેવાય? જે મસ્તક પર ધર્યું છે ને, એને મુકુટ કહેવાય. કાચની કોને કહેવાય? શ્રી યમુનાજીએ જે શરીરમાં પહેર્યું છે ને વસ્ત્ર, એ કાચની કહેવાય. એટલે કે જ્યારે મહારાસ થાય ત્યારે ઠાકોરજીનો આ શણગાર હોય.